માણાવદર બેઠકના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોંગ્રેસી ઉમેદવાર અરવિંદ લાડાણી આપણે સાથે જોડાયા છે। અરવિંદભાઈ, ટિકિટ મળી છે ભારતીય જનતા પાર્ટીમાંથી પહેલી વખત, કેટલો આનંદ અનુભવો છો તમારી જાતને? 100% પૂરેપૂરો આનંદ અનુભવું છું। હા, ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને જે ટિકિટ આપી છે એ બદલ સૌ પહેલા તો હું ભારતીય જનતા પાર્ટીનો આભારી છું। અરવિંદભાઈ, સ્ક્રિપ્ટ બદલીને જવાનું છે, કોંગ્રેસની જગ્યાએ ભાજપ કરીને લડવાનું છે, કેટલી તૈયારી? કારણ કે જૂની સ્ક્રિપ્ટમાં બધી જગ્યાએથી કોંગ્રેસ કાઢીને ભાજપ લખવાનું છે, સ્ક્રિપ્ટ સુધારવાની છે। એટલું તો ખ્યાલ આવતો જ હોય। હા, એ તો બધી તૈયારી જ હોય પૂરેપૂરી। કેવી તૈયારી, કેવી રીતે લોકોની વચ્ચે જશો, કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જશો અરવિંદભાઈ? મારા વિસ્તારના વિકાસના મુદ્દા લઈ અને લોકો પાસે જશું। જવાહર ચાવડા તમારા હનુમાન બનશે ખરા? 100% ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે એમાં કોઈ બીજો પ્રશ્ન કરવાનો થતો જ નથી। એમ નહીં, એ તમારી પેલા ધારાસભ્ય હતા, તમને એમને હરાવીને આવ્યા હતા, એટલે તમારી એમની સાથે વાત થઈ, તમારા હનુમાન બનશે જવાહર ચાવડા? 100% બનશે। મનસુખ માંડવિયાના પ્રચારે નથી નીકળતા, તમારો પ્રચાર કરવા નીકળશે ખરા? સમય આવે બધું શાંત થઈ જશે। અચ્છા, કેટલી અરવિંદભાઈ, કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ? એ પ્રજાકીય લીડ। અને કોંગ્રેસ કહે છે કે આ તો અમારી બેઠક છે, અરવિંદભાઈ કોંગ્રેસમાંથી હતા એટલે જીતતા હતા, જવાહર ચાવડા કોંગ્રેસમાંથી હતા એટલે જીતતા હતા। સમય હલો, હાજી, સમય બતાવશે। તમને શું લાગે છે, સમય શું બતાવશે? કારણ કે તમે તો અરવિંદ લાડાણી આપણી સાથે હતા, કદાચ સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ કેવું છે? અચ્છા, ચાલુ છે। અરવિંદભાઈ, સમય શું બતાવશે? તમારો શું વિશ્વાસ છે, સમય શું બતાવશે? હું લોકો ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખું, લોકો જે ચુકાદો આપે એ માન્ય જ રાખવાનો હોય। મને આશા અને વિશ્વાસ પૂરેપૂરો છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું 100% જીતી જઈશ। ટિકિટના કમિટમેન્ટ સાથે બીજું કોઈ કમિટમેન્ટ છે ભારતીય જનતા પાર્ટીમાંથી? ટિકિટનું કમિટમેન્ટ તો પાડ્યું છે, તમે ઉમેદવાર તો બની ગયા છો, બીજું કોઈ કમિટમેન્ટ હતું આપણને આગળનું? બીજું કઈ કમિટમેન્ટ ના હોય, ટિકિટ આપે એટલે જીતાડવાનું કમિટમેન્ટ। ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ મારી સાથે રહીને મને જીતાડવામાં મદદ કરશે। બિલકુલ। અને લીડનો વિશ્વાસ તમે કઈ વ્યક્ત કરવા માંગશો કે સમય સાથે જ છોડી દેશો? સમય ઉપર। બિલકુલ અરવિંદભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો માણાવદર બેઠકમાંથી થોડા સમય પહેલા કોંગ્રેસના કહેવાતા અને હવે ભારતીય જનતા પાર્ટીના પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીનું કહેવું છે કે જવાહર ચાવડા મારા હનુમાન બનશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં છે એટલા માટે નહીં કે જવાહર ચાવડા એ મારા કહેવાથી હનુમાન બનશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં છે અને એટલા માટે જવાહર ચાવડા એમના હનુમાન બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અરવિંદ લાડાણીએ। મને આશા છે કે માણાવદરની જનતા એ મારી પર ભરોસો મૂકશે અને એટલા માટે જ હું જીતવાનો પણ છું। અરવિંદ લાડાણીનું કહેવું છે કે સમય બતાવશે કે કેટલા લીડથી જીતીશ, કેટલા મતથી જીતીશ, પરંતુ